સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી. કૃષ્ણાર્થના શું છે અંદર? 4 વેદ. વેદના દર્શન કેટલા કર્યા છે? દર્શન કરે તો વાંચવાનું ક્યાં વાંચે? અને તો વૈદિક સંસ્કૃત, હા એમાં તો કંઈ સમજ જ ના પડે તમને. માત્રા આવે અંદર બધું આમ આમ કરવાનું બધું, આમ બધું પેલા બેન્ડ વગાડે છે ને આમ કરે છે ને એવું. જરાક ભૂલ પડે તો ક્યાંય ક્યાંય થઈ જાય. તો 4 વેદ, ખટ શાસ્ત્ર, 6 શાસ્ત્રો અને 18 પુરાણ. આ ભાગવત પુરાણ, દેવી પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, ઢગલો થાય તમારે બધું આની અંદર આવી જાય. આ વૈષ્ણવની અંદર આવું છે સાર. એનું બધું સાર. જો આ કોલસાનો કટકો 1 કાર્બન છે અને આ તમારે આ હીરો 1 કાર્બન છે. 2 કાર્બનનો કેટલો ફેર છે? ઓલો કાર્બન તો આમ કરીએ ને પાવડર થઈ જાય, અને આ કાર્બન તો તમે પાવડર કરવા જાઓ ને તમારું પાવડર થઈ જાય, તૂટે જ નહીં. હા, પેલો ઘણમાં તો ઘણની અંદર ઘૂસી જાય, ઘણ રહી જાય એવું. 2 કાર્બન જુદા છે. આ બધું આ લોકોનું સાહિત્ય ને આ લોકોનું બધું જે હોય એ કવિ નર્મદ, આ તમે આ લોકોને જરા જો બધા ટૂંકા. આમ લોકની દ્રષ્ટિએ ઘણું બધું કહે, કંઈ ઓર્ડિનરી નહોતા, પણ તો વર્તનની દ્રષ્ટિએ જોવા જાઓ ને તો આ લોકો કોઈને વર્તન મળે જ નહીં. કવિ નર્મદ એવું કહેવાય કે થોડુંક લખવું શરૂ કરે ને, લખાણ લેખ કે પુસ્તક, થોડુંક દારૂ પીએ, પછી મનગમતી સ્ત્રીના દર્શન કરે પછી સ્ટાર્ટ થાય, પછી કલમ ઉપડે. લો GBS આખી હું જીવનની વાતો લખી છે. એમના દગાથી એક છોકરીને આપઘાત કરવો પડ્યો. ચાર્લ્સ ડિકેન્સ હજારો પ્રેમપત્રો લખ્યા છે. હું એના પુસ્તકમાં તમને મળે. આ સરે વાત કહી ને, ડેલ કાર્નેગી ગઈકાલે સર, લો આટલા તો બધાને ઇન્સ્પાયર કર્યા, બધાને પ્રેરણા આપી, પોતે આપઘાત. તો જો આ 1 કાર્બન છે, એના વચનાત 1 કાર્બન છે, કાર્બન ફેર છે. હા તો વચનામૃત, વચનરૂપી અમૃત નામ જ જો તમે, હા અમર થઈ જાય, જીવમાંથી ભ્રમરૂપ થઈ જાય, જીવમાં શિવ થઈ જાય, કાયા પલટ થઈ જાય, આખું જીવન બદલાઈ જાય. એટલું ગૌરવપૂર્ણ ભવ્ય જીવન થઈ જાય ને. આ લોક ને ગણતી માને, કચરો લાગે, વિષ્ટા લાગે. જ્યાં વૈષ્ણવની અંદર દ્રષ્ટિ પહોંચે ને તો બધું તો આ વૈરાગ ઉત્પન્ન થાય. જરાય સાહસ કર્યા વગર, તોડફોડ કરવાની જરૂર નહીં, ઊંધે માટે લટકવાની જરૂર નહીં, તપ ત્યાગ કરવાની જરૂર નહીં. અંદર વાત સમજાય ત્યાં જ બધું ખરી જાય. વૈરાગ કંઈ બધું કરો ને બધું આપોઆપ આવી જાય, એવું ગ્રંથ છે આ. તો જે એનું નિત્ય વાંચન થવું જોઈએ. આપણે જરૂરી છે એનું વાંચન કરવાનું. પછી શાસ્ત્રીમાં જ બોલ્યા, સમગ્ર શાસ્ત્રોના સારરૂપ વૈષ્ણવના ગ્રંથ આપણે શ્રીજીમાં જે આપ્યો છે. વૈષ્ણવમાં સર્વોપરી વચન છે, જ્ઞાન છે, સર્વોપરી જ્ઞાન છે. શાસ્ત્રી મહારાજ જો બધી વાત કરી ને, શાસ્ત્રી બ્રહ્મદર્શન સ્વામી કેવા પુરુષ હતા, કેટલા નિર્ભય, કેટલા નિડર, કેટલા શુરવીર, અને કેટલા જણે કે પોતાના સિદ્ધાંત માટે કેટલું બધું કર્યું. એ કહે છે વૈષ્ણવ માટે સર્વોપરી જ્ઞાન છે એની અંદર. સર્વોપરી એટલે આપણે તો કઢીને સર્વોપરી, શાકને સર્વોપરી કહીએ, જે ગમે એ બધું સર્વોપરી. એમ નહીં, સર્વોપરી એટલે એના ઉપર કોઈ નહીં, સર્વ ઉપરી.
એક શ્રીજી મહારાજ સિવાય કોઈને સર્વોપરી કહેવાય જ નહીં. હા, પણ પ્રયોગ ચાલે છે, આપણે કરીએ. સર્વોપરી એટલે આ ગ્રંથ પણ વૈષ્ણવ પણ શાસ્ત્રીય કે સર્વોપરી જ્ઞાન છે એમાં. પછી યોગી મહારાજ કહે તમામ શાસ્ત્રોનો સાર શ્રીજી મહારાજે વૈષ્ણવમાં ગોઠવ્યો છે. કઈ સરળ ભાષા, ગોઠવ્યો છે. આપણે ઈંટો ગોઠવી ને પેલા ફળ ફૂલ ગોઠવીએ નહીં, પેલા દુકાનમાં ફળ કેવા ગોઠવે. યોગી કે શ્રીજી મહારાજે બધા શાસ્ત્રોનો સાર ગોઠવ્યો છે. એટલે સુંદર આકાર આપે. 4 વેદોનો સાર એમાં છે. પ્રમુખ સાંઈ કહે છે બધા શાસ્ત્રો આવી જાય છે, કોઈ વાત અવિદ્વાન રાખી નથી, બધું અંદર આવી જાય છે, કંઈ બાકી કંઈ રહેતું નથી. બધાનો સાર, બધાનું સ્વરૂપ 5 વસ્તુ છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. બધાનો સાર અંદર આવી જાય. બધાનું સ્વરૂપ નિરૂપણ છે. અને વૈષ્ણવની અંદર સંતના લક્ષણ કયા છે. અને મહારાજે કહ્યું કે કલ્યાણ માટે મધ્યના 59 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણમાં એ જ વાર્તા છે જે કે ભગવાન અને સંત એ 2 જ કલ્યાણકારી છે. કલ્યાણ જોઈતું હોય તો, બીજી રિદ્ધિ સિદ્ધિ બીજું કંઈ જોઈએ તો બીજા ગ્રંથો ફેંદો, પણ જો કલ્યાણ જ જોઈતું હોય જીવના કલ્યાણ, તો આ સંત અને ભગવાન. તે સંત કેવા હોવા જોઈએ એ બધી વાત વૈષ્ણવમાં કરી છે. તમે લે ભાગું આમ ઊંધા છતાં ના ચાલે, આ ગુણાતીત સંતની જ વાત છે. બીજા કોઈ આટલી ખામી હોય ને તો એ ના કહ્યું. વડવાળા અગ્નિ 4 પ્રકારના સત્પુરુષ કયા: દીવા જેવા, મશાલ જેવા, વીજળીના અગ્નિ જેવા, વડવાણ અગ્નિ જેવા. એટલે દીવો તો એકદમ આપણે ફૂંકા ઓલવાઈ જાય, મશાલ જરા વધારે સ્ટ્રોંગ પવન આવે ત્યારે ઓલવાય, અને વીજળી તો મેઘની ઘટામાં એટલે પાણીમાં જ રહેશે તો ઓલવાતી નથી. આપણે હીટર કરીને પાણી ગરમ કરીએ છીએ, અંદર ઓલો લાલ ઘૂમ થઈ જાય છે, ખરું ચકેડું ઓલું વાયર, તો ઓલવાતો નથી. અને વડવાણ અગ્નિ તો ખારા પાણી મીઠું કરે. એટલે એવા એકદમ અધમ પતિ જીવ હોય એને પણ ફેરવી નાખે, ભ્રમરૂપ કરી મૂકે. તો એવા સંતની વાત છે, એ બધી અંદર વાત આવે છે. એટલે આપણે એનું વાંચનની જરૂર છે. પ્યોર આધ્યાત્મિક ગ્રંથ છે, કંઈ લોચાલાપસી ના મળે, કોઈ કચરો નહીં અંદર, સીધું. પણ એવા રૂપમાં આપવામાં આવ્યું છે ને, સરળ ભાષા સમજૂતી એવી આપવામાં આવી. એમાં સત્પુરુષ પ્રમુખ સાહેબ સંત મળે પછી એની આજ્ઞાથી એમના યોગમાં એને હવે વાંચીએ કરીને અંતર પ્રકાશ થાય હૃદયમાં, સમજાય આપણને, ખુલે, અને જગતમાંથી આપણે એકદમ નિર્લેપ થઈ જઈએ, જરાય પ્રયાસ ના પડે. પણ એ ગ્રંથ વાંચીએ તો, અને નિત્ય વાંચીએ તો. એટલે આવી રીતે આ લોકોની વાત છે. હવે આ ગ્રંથ, આ શ્રીજી માની થોડી વાત જાણીએ આપણે. એમનું જીવન 8 વર્ષની ઉંમરે, જો કે આ કદાચ રિપીટ થતું હશે, સારે કહેવામાં આવ્યું હશે તમે, અંતે વાંધો નહીં, રિપીટ કર પાકું થાય. તે 8 વર્ષની ઉંમરે બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધે. આ તો ચડ્ડી પહેરતા ના આવડે, બધા શાસ્ત્રોનું વાંચી લીધું બધું. અને કે રીતે વાંચે, અભ્યાસ, વાંચન ને અભ્યાસ બે અલગ વસ્તુ છે. નવલકથાનું વાંચન હોય તો આ પુસ્તકો છે, કોલેજના પાઠ્યપુસ્તકોનું કંઈ વાંચન ના હોય, અભ્યાસ હોય એનો. 2-5 વખત વાંચવું પડે, વિચારવું પડે, મન કરવું પડે, સમજવું પડે, ગોખવું પડે, યાદ રાખવું પડે.
એટલે મહારાજે રીતે 8 વર્ષની ઉંમરે બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, હવે સાર કાઢ્યો, એનો ગુટકો બનાવ્યો. જે મહારાજ પોતાનું વન વિચરણ દરમિયાન લઈને ફરતા હતા. કાશીમાં સભા જીતી 8 વર્ષની ઉંમરે વિદ્વાનોને. હવે 8 વર્ષનું બધા વિદ્વાનોને જરા અપમાન જેવું લાગ્યું કે આ બાળકો એની સામે અમને મૂક્યા, અમે સિંહ જેવા બકરી એની સામે. અને જ્યારે ઉત્તર પ્રશ્નોત્તર કરે હરાઈ દીધા બધા, ત્યારે ખબર પડી. તો જો પહેલા